હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી વિશ્વની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વર્ગીકરણની કક્ષાઓ કે જેની અંદર જાતિ અને પ્રજાતિ વિશેની સમજ મેળવેલી હતી. જાતિની વ્યાખ્યા આપણે શું કરી હતી તો કે એક તો સમાન ઉત્પત્તિ, બરાબર છે, ખૂબ જ સમાનતા પણ જોવા મળતું અને આંતર પ્રજનન થઈ શકતું હોય એવા સજીવોના સમૂહને આપણે જાતિ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, પેન્થરા લિયોમાં લિયો એ જાતિ છે, પેન્થરા પાર્ડિસમાં પાર્ડિસ એ જાતિ છે, પેન્થરા ટાઇગ્રીસની અંદર ટાઇગ્રીસ એ જાતિ છે. બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરી હતી પ્રજાતિની. તો ગાઢ સંબંધ ધરાવતા જાતિઓના સમૂહથી પ્રજાતિ બને છે. તો પેન્થરા લિયો, પેન્થરા ટાઇગ્રીસ, પેન્થરા પાર્ડિસમાં જાતિ બધાની અલગ અલગ છે, પરંતુ બધાની પ્રજાતિ પેન્થરા છે. જેમ સોલેનમ નાઇગ્રમ, સોલેનમ ટ્યુબેરસમ. બરાબર છે. તો સોલેનમ પ્રજાતિ કોમન છે રીંગણા બટેટા જાતિની. તો આપણે આ રીતની સમજ મેળવેલી. હવે ફર્ધર આગળ કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિની સમજ મેળવવા જઈ રહ્યા છે. તો ફર્ધર આપણે વર્ગીકૃત કક્ષાઓમાં જે રિમેનિંગ પોર્શન છે એની આપણે સમજ મેળવી લઈએ. તો સ્ટુડન્ટ્સ, આપણને બેની ચર્ચા કરી લીધી છે. એક તો જાતિની ચર્ચા કરી લીધી છે અને બીજી પ્રજાતિની ચર્ચા કરી ચૂક્યા છે. તો હવે વાત આવે છે કુળ. કુળને ઇંગ્લિશમાં ફેમિલી તરીકે ઓળખીએ છીએ. આ વસ્તુને ખાસ યાદ રાખવું. કુળને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ફેમિલી. ઓકે. તો કુળ કોનાથી બનતું છે? જેમ જાતિઓ, ગાઢ સંબંધ ધરાવતા જાતિઓના સમૂહથી શું બનતું હતું? પ્રજાતિ. ઓકે. તો પ્રજાતિઓના સમૂહથી જ શું બનતું હશે? કુળ. બરાબર છે. પરંતુ પ્રજાતિઓ વચ્ચે ઓછી સમાનતા વાળો પરંતુ એની સાથે કંઈક સંબંધ ધરાવતું હોય, બરાબર છે, એવી રીતે પ્રજાતિઓના સમૂહથી જે રચાય છે એને આપણે શું કહીએ છીએ? કુળ તરીકે ઓળખીએ છીએ. એટલે પારસ્પરિક સંબંધ ધરાવતો હોય એવા પ્રજાતિઓના સમૂહથી જે રચના થાય છે એને આપણે કુળ તરીકે ઓળખીએ છીએ. તો સ્ટુડન્ટ્સ, કુળ ની અંદર ખાસ કરીને વનસ્પતિનું જ્યારે કુળ લખતા હોય ત્યારે CEA શબ્દ લાગશે. હું સમજાવું છું. તો ખાસ એ વસ્તુ તો પહેલા યાદ રાખવાનું કે કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતા વાળું હોય છે. કારણ કે જાતિથી જેમ આપણે ઉપર જઈએ છીએ સૃષ્ટિ તરફ, એમ સમાનતા તો શું થવાની છે? ઘટવાની જ. બરાબર છે ને? વિવિધતા શું થવાની છે? વધવાની જ. એટલે જો જાતિમાં જેટલી સમાનતા હોય એટલી પ્રજાતિમાં ના હોય, પ્રજાતિમાં જેટલી સમાનતા હોય એટલી કુળમાં ના હોય, કુળમાં જેટલી સમાનતા હોય એટલી ગોત્રમાં ના હોય, ગોત્રમાં જેટલી સમાનતા હોય એટલી વર્ગમાં ન હોય. એટલે નીચેથી ઉપર જાવ એમ સમાનતા ઘટે ને વિવિધતા વધે, ને ઉપરથી નીચે આવો એમ સમાનતાનું પ્રમાણ વધતું જાય છે અને વિવિધતાનું પ્રમાણ ઘટતું જતું હોય છે. આ વસ્તુને ભૂલવાની નહીં. જો ખાસ કરીને જ્યારે આપણે વનસ્પતિના કુળની વાત કરીએ છીએ, વનસ્પતિના કુળની જ્યારે આપણે વાત કરતા હોય સ્ટુડન્ટ્સ, બરાબર છે, કુળ એ વાનસ્પતિક અને પ્રાજનનિક એમ બે લક્ષણોને આધારે આપણે વર્ગીકૃત કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, વનસ્પતિના સમુદાયની અંદર જે સોલેનમ પ્રજાતિ છે, બરાબર છે, પિટુનિયા પ્રજાતિ છે, ધતુરાની પ્રજાતિ છે, બરાબર છે, આ ત્રણેયની પ્રજાતિઓ કેવી છે? અલગ અલગ છે. આપણે સોલેનમ તો સમજી જ ગયા છે. સોલેનમ નાઇગ્રમ, સોલેનમ ટ્યુબેરસમ. ઓકે. સોલેનમ નાઇગ્રમ, સોલેનમ ટ્યુબેરસમ. તો આની અંદર જો આ નાઇગ્રમ અને ટ્યુબેરસમ આ પ્રજાતિ, આ બંને કેવી છે? નાઇગ્રમ અને ટ્યુબેરસમ બંને જાતિ છે અને બંનેની પ્રજાતિ કોણ છે? કોમન સોલેનમ છે. ઓકે. તો સોલેનમ એક પ્રજાતિ થઈ. ઓકે. એવી રીતના પિટુનિયા પ્રજાતિ છે, એવી રીતના ધતુરો પણ એક પ્રજાતિ છે. તો આ પ્રજાતિઓનો ત્રણેયનો કુળ જે છે એક જ છે. કયું છે? સોલેનેસી. એટલે જો અહીંયા
ખાસ યાદ રાખવાનું, વનસ્પતિના કુળની પાછળ CEAE લાગે. CEAE જો અહીં વાંચો, CEAE CEAE, તો આને કુળ તરીકે આપણે ઓળખશું. સોલેનેસી, લિલિએસી, ફેબીસી, પોએસી, આવી રીતના અલગ અલગ કુળ તમારે આગળ ભણવામાં આવશે. બરાબર છે. તો પીટુનિયા પ્રજાતિ છે, સોલેનમ પ્રજાતિ છે, ધતુરો પ્રજાતિ છે, પરંતુ ત્રણેયની કુળ એક છે, સોલેનેસી. એવી રીતના પ્રાણીઓની અંદર CEAE નહીં લાગે. બરાબર છે. પણ આપણે સમજીએ, આપણને ખ્યાલ છે સિંહ, વાઘ અને દીપડો ત્રણેયની પ્રજાતિ કઈ છે? ત્રણેયની પ્રજાતિ કઈ છે? પેન્થરા. રેડી? એ તો આપણે સમજી ગયા છે. પેન્થરા પ્રજાતિ છે. પેન્થરા ટાર્ગિસ, પેન્થરા લિયો, પેન્થરા ટાઇગ્રીસ. તો જાતિ બધાની અલગ હતી, પરંતુ પ્રજાતિ બધાની કઈ હતી? પેન્થરા હતી. પરંતુ ત્યાં મેં કીધું હતું ફેલિસ જે છે બિલાડીના સમૂહ. બરાબર છે. તો એનું જે કુળ જે ફેલિસ હોય છે એ પ્રજાતિ કોની છે? બિલાડીની. તો ફેલિસ અને પેન્થરા આ બંને શું છે? પ્રજાતિ છે. પરંતુ એ બંને પ્રજાતિની કુળ છે એ કોમન છે. કયું છે કુળ? ફેલિડી. કયું કુળ છે? ફેલિડી. તો કુળ કોમન છે. કુળ આગળ જતા શું થાય છે? મિક્સ આઉટ થાય છે. જેમ સોલેનમ પ્રજાતિ, પીટુનિયા પ્રજાતિ અને ધતુરા પ્રજાતિનું કુળ કેમ સોલેનેસી છે વનસ્પતિમાં, એવી જ રીતે પેન્થરા પ્રજાતિ, ફેલિસ પ્રજાતિ. બરાબર છે. પેન્થરા પ્રજાતિ કોની છે? દીપડાની પણ છે, વાઘની પણ છે, સિંહની પણ છે. ફેલિસ પ્રજાતિ કોની છે? તો કે બિલાડીની છે. બરાબર છે. તો પ્રજાતિ વચ્ચે સિમિલારિટીઝ એના કુળમાં છે. કુળ બંનેનું એક જ છે. કયું છે? ફેલિડી. ઓકે, તો આ રીતનું યાદ રાખીશું. આગળ સમજીએ. એવી જ રીતે બિલાડી અને કૂતરાની કેટલીક સમાનતા અને અસમાનતાઓ સાથે જોઈ શકીએ કે તેઓ બંનેને અલગ અલગ રીતે આપણે વિભાજિત કરીએ છીએ. કૂતરાનું જે કુળ છે એને કેનિડી કહીએ છીએ, અને બિલાડીનું કુળ છે એને શું કહીએ છીએ? આપણે ફેલિડી કહીએ છીએ. પરંતુ આ કુળ પણ આગળ જતા ભેગું થશે, પરંતુ ક્યારે ભેગું થશે? જ્યારે ગોત્ર આવે ત્યારે. હવે વાત કરીએ ગોત્ર. તો ગોત્ર ની અંદર સમાનતા કુળ જેટલી તો નહીં જ હોય. બરાબર છે. એમાં વિવિધતા વધશે. કુળથી ગોત્ર તરફ જશું એમ. તો સમજીએ હવે શું છે. તો કેટલાક સરખા લક્ષણ ધરાવતા કુળો ભેગા થઈ અને શું બનાવે છે? ગોત્ર બનાવે છે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, ગોત્રની અંદર કોન્વોલ્યુએસી એક કુળ છે. ત્યાર પછી સોલેનેસી પણ એક કુળ છે. બરાબર છે. સોલેનેસીની તો ત્યારે વાત કરીએ, એવી રીતના કોન્વોલ્યુએસી કુળ અને સોલેનેસી કુળ. બરાબર છે. એ બધાના વનસ્પતિ અને પુષ્પીય લક્ષણો એક સમાન હોય છે. આથી એનું એક કુળ એક કોમન બને છે, પોલીમોનીએલ્સ. જેમ કુળની પાછળ છે ને સ્ટુડન્ટ CEAE લાગે, એમ ગોત્રની પાછળ એલ્સ લાગશે. બરાબર છે. પોલીમોનીએલ્સ. જેમ ફેલિડી અને કેનિડી વચ્ચે કોઈ સમાનતા હતી નહીં, પરંતુ એનું ગોત્ર એક છે. ગોત્ર કયું છે? કાર્નિવોરા. પ્રાણીઓમાં એનું ગોત્રનું નામ શું છે? કાર્નિવોરા. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે વાત કરીશું વર્ગની. બરાબર છે. કોને વાત કરીશું? વર્ગની. તો આપણે અત્યાર સુધીમાં સમજ્યા જાતિ, તો કે ખૂબ જ સમાન લક્ષણો ધરાવતું હોય, આંતરપ્રજનન કરી શકે એવા સમૂહને જાતિ કહેવાય. પછી ગાઢ સંબંધ ધરાવતા જાતિના સમૂહથી શું બન્યું? પ્રજાતિ. બરાબર છે. પછી તો કે પારસ્પરિક સંબંધ ધરાવતા પ્રજાતિના સમૂહથી શું બન્યું? કુળ બન્યું. પછી તો કે સરખા સંબંધ ધરાવતા કુળના સમૂહથી શું બને છે? ગોત્ર. પછી નજીકના સંબંધિત ધરાવતા ગોત્રના સમૂહથી શું બને છે? વર્ગ બને છે. અને હવે આપણે વાત કરીએ વર્ગની. તો ગોત્રના સમૂહથી શું બનશે? વર્ગ બનશે. પરંતુ કેવા? નજીકનો સંબંધ ધરાવતા હોય એવા ગોત્રના સમૂહથી. દાખલા તરીકે વાનર, ગોરિલા, ગિબન્સ, આ બધાનું ગોત્ર કોમન છે. ગોત્રનું નામ શું છે? વાનર, ગોરિલા, ગિબન્સ. એ બધાનું ગોત્ર છે પ્રાઇમેટા. આપણે પણ કોની અંદર આવે? આપણું પણ ગોત્ર કયું છે? પ્રાઇમેટા જ છે. એવી રીતના વાઘ, બિલાડી, કૂતરા, બરાબર છે, એ ત્રણે માંસાહારી છે. આથી એનું ગોત્ર કાર્નિવોરા મૂકીએ છીએ. કાર્નિવોરા એવું ગોત્ર આપણે મૂકીએ છીએ. બરાબર છે.
તો આ ગોત્ર બંનેને એક જ વર્ગમાં મૂકીએ છીએ, સસ્તન. તો જો અહીંયા જે પ્રાઇમેટા ગોત્ર છે અને જે કાર્નિવોરા ગોત્ર છે, એ પ્રાઇમેટા અને કાર્નિવોરા ગોત્રને કોમન કોની અંદર મૂકીએ છીએ? સસ્તનની અંદર. બરાબર છે? તો આ વસ્તુ ખાસ ભૂલવાની નહીં. હવે વાત કરીએ સમુદાયની. સમુદાય કોની માટે નામ યુઝ કરવાનું સ્ટુડન્ટ્સ? તો કે પ્રાણીઓ માટે. બરાબર છે? સસ્તનના વર્ગની સાથે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને વિહંગ, આ બધા વર્ગને શું કહેવામાં આવે છે? સમુદાય કહે છે. બરાબર છે? હવે જો આ જે વર્ગ જે હોય છે, અલગ અલગ વર્ગો જે હોય છે, વર્ગની અંદર વિહંગ વર્ગ છે, સરીસૃપ વર્ગ છે, ઉભયજીવી વર્ગ છે, બરાબર છે, મત્સ્ય એક વર્ગ છે, સસ્તન પણ એક શું છે? વર્ગ છે. તો આ બધા વર્ગ ભેગા થાય, બરાબર છે, પ્રાણીઓની અંદર વર્ગ ભેગા થાય અને એનાથી શું બને છે? સમુદાય બને છે. બરાબર છે? મેરુદંડ અને પુષ્ઠ ભાગે આવેલું પોલું ચેતાતંત્ર જેવા એક સરખા લક્ષણોના આધારે બધાને એક જ સમુદાય મેરુદંડની અંદર આપણે મૂકીએ છીએ. બરાબર છે? તો આ બધાનો સમુદાય કોમન છે. એ સમુદાયનું નામ શું છે? તો આ જો અલગ અલગ વર્ગ સમુદાય કયા છે? સમુદાય એક જ છે. કયો? તો કે મેરુદંડ. પરંતુ એના વર્ગ જો વર્ગ કયા છે? મત્સ્ય વર્ગ આવે, ઉભયજીવી વર્ગ આવે, અત્યારે આપણે વાત કરીએ સસ્તન એક વર્ગ આવે, સરીસૃપ વર્ગ આવે, વિહંગ વર્ગ આવે. આ બધાનું કોમન એક લક્ષણ છે કે બધાની અંદર મેરુદંડ જોવા મળે. પુષ્ઠ બાજુએ, પુષ્ઠ એટલે પાછળ, અક્ષ એટલે આગળ, પાર્શ્વ એટલે સાઈડમાં. તો પુષ્ઠ બાજુએ શું આવેલું હોય છે? પોલું ચેતાતંત્ર આવેલું હોય છે. એટલે કરોડરજ્જુની હાજરીના આધારે આ બધા વર્ગોનું કોમન સમુદાયનું નામ શું છે? મેરુદંડી સમુદાય. ઓકે. તો ટૂંકમાં વર્ગો, ઘણા બધા વર્ગો ભેગા થઈને એનો એક કોમન એક સમુદાય બનતું હોય છે. બરાબર છે? એવી રીતે વનસ્પતિના અંદર જે વર્ગો ભેગા થઈને શું બનાવે? એને વિભાગ કહેવાય. એની માટે સમુદાય વાપરવાનું નહીં. બસ આટલી જ ખાસિયત છે. હવે વાત કરીએ સૃષ્ટિ. સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. બરાબર છે? તો જુઓ, પ્રાણીઓના વર્ગીકરણના તંત્રના વિવિધ સમુદાયો ભેગા થઈને પ્રાણી સૃષ્ટિ બનાવે છે. સૌથી પ્રાણીનો ઊંચામાં ઊંચો દરજ્જો એટલે પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિની અંદર, બરાબર છે, વનસ્પતિની અંદર સૌથી ઊંચામાં ઊંચો દરજ્જો એટલે વનસ્પતિ સૃષ્ટિ. બરાબર છે? હવે જો ખાસ યાદ રાખવું કે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ, જાતિથી સૃષ્ટિ તરફ જઈએ, સ્ટુડન્ટ મને એમ કહો કે સમાનતામાં શું થાય? ઘટાડો થાય. વિવિધતામાં શું થાય? વધારો થાય. જો લખ્યું છે સમાનતામાં શું થાય છે? ઘટાડો થાય છે. અને વિવિધતામાં જાતિથી સૃષ્ટિ તરફ જાય એમ વધારો થાય. અને સૃષ્ટિથી પ્રજાતિ તરફ એટલે કે નીચેની તરફ જાઓ તો સમાનતામાં શું થશે સ્ટુડન્ટ્સ? સમાનતામાં વધારો થશે, વિવિધતામાં ઘટાડો થાય. આ વસ્તુને ભૂલવાની નહીં. જાતિ, આ MCQ માટે ખાસ યાદ રાખજો. આ સ્ટેટમેન્ટને ખાસ યાદ રાખજો. જાતિ નાનામાં નાની વર્ગીકરણ કક્ષાનો એક સામાન્ય એકમ છે. કારણ કે જાતિ સૌથી નીચે આવે, બરાબર? એટલે સૌથી નાનામાં નાનો એકમ શું છે? વર્ગીકરણ કક્ષાનો જાતિ છે. તો એવી જ રીતના સ્ટુડન્ટ સૌથી મોટામાં મોટો એકમ બનશે સૃષ્ટિ, અને સૌથી નાનામાં નાનો એકમ વર્ગીકૃત કક્ષાનો બને છે જાતિ. હવે હું તમને એક ચાર્ટ સમજાવવા માંગુ છું, અને આ ચાર્ટમાંથી તમારે MCQ બહુ બધા નીકળતા હોય છે. આ ચાર્ટને ખાસ આપણે યાદ રાખવાનો છે. બરાબર છે? આપણે જાણીએ છીએ કે સૌથી પહેલા શું હોય? જાતિ હોય, પછી પ્રજાતિ આવે, પછી કુળ, પછી ગોત્ર, પછી વર્ગ, પ્રાણી હોય તો સમુદાય, વનસ્પતિ હોય તો વિભાગ. ઓકે. તો પહેલા તો અહીંયા આપણને સામાન્ય નામ આપેલા છે, લોકલ નામ આપેલા છે, મનુષ્ય છે, ઘરમાખી છે, આંબો છે અને ઘઉં છે. ઓકે. આ NCERT માં આપણને આપેલા છે. મનુષ્યનું જીવશાસ્ત્રીય નામ એટલે કે વૈજ્ઞાનિક નામ શું થાય છે? હોમો સેપિયન્સ. તો આપણને ખબર છે હોમો એ પ્રજાતિ છે અને સેપિયન્સ એ જાતિ છે. ઘરમાખી જે હોય છે એને કહેવાય છે મસ્કા ડોમેસ્ટિકા. સો મસ્કા ઇઝ અ પ્રજાતિનું નામ છે અને ડોમેસ્ટિકા એ જાતિનું નામ છે. આંબાનું મેન્જીફેરા ઇન્ડિકા. ઓકે. સો ઇન્ડિકા કોનું નામ છે? જાતિનું નામ છે. અને મેન્જીફેરા પ્રજાતિનું નામ છે. ટ્રિટિકમ એસ્ટિવમ ઘઉંનું વૈજ્ઞાનિક નામ. ટ્રિટિકમ કોનું નામ છે? પ્રજાતિનું નામ છે. અને એસ્ટિવમ જે છે એ કોનું નામ છે? તો કે જાતિનું નામ છે. સો પ્રજાતિ
આગળ આવતી હોય છે એ તો આપણને ખબર છે. ઓકે, સો હોમો કોની છે? મનુષ્યની. મસ્કા કોની છે? તો કે ઘરમાખીની. મેન્જીફેરા કોની છે? તો કે આંબાની. ટ્રિટિકમ કોની છે? તો કે ઘઉંની. ઓકે, પરંતુ બધાના કુળ જે છે એ યાદ રાખવાના છે. આપણું મનુષ્યનું કુળ કયું છે? હોમોનીડી છે. બરાબર છે? શું છે? હોમોનીડી. પરંતુ ગોત્ર આપણે કીધું તો વાનર, ચિમ્પાન્જી, ગોરિલા બધાનું ગોત્ર પ્રાઇમેટા છે. બરાબર? અને આ બધાને આપણે સસ્તનમાં મૂકીએ છીએ. બરાબર છે? કોને મૂકીએ છીએ? સસ્તનની અંદર મૂકીએ છીએ. હવે વર્ગની અંદર તો સસ્તન પણ છે, ઉભયજીવી પણ વર્ગ છે, સરીસૃપ પણ વર્ગ છે. બધાનો સમુદાય મેરુદંડ એવું આપણે મૂકીએ છીએ. ઓકે, આવું આપણે ભણ્યા. મસ્કાનું મસ્કીડી છે, જેમ હોમોનું હોમિડી છે. બરાબર છે? તો એ જે કીટક વર્ગની અંદર આવે છે અને એનું ગોત્ર કયું છે? ડિપ્ટેરા છે. અને કીટક વર્ગના સમુદાયને સંધિપાદ કહેવાય. ખાસ વર્ગ કીટક છે અને સમુદાય સંધિપાદ છે. બરાબર છે? હવે વાત કરીએ આંબો. તો આંબાની પાછળ આપણે હંમેશા એ વનસ્પતિમાં આવે તો CEA લાગે, તો એના કાર્ડિયેસી કુળ છે. બરાબર છે? ગોત્ર એનું સેપિડેલ્સ. એલ્સ હંમેશા ગોત્રમાં લાગે. વર્ગ દ્વિદળી છે અને વિભાગ એનો કયો છે? આવૃત બીજધારી, એટલે કે બીજ ઉપર બીજાવરણની હાજરી હોય. ટ્રિટિકમ પોએસી છે અને પોએલ્સ એનું ગોત્ર છે. વર્ગ એકદળી છે અને વિભાગ જે છે એ આવૃત બીજધારી છે. બરાબર છે? તો આ રીતનું તમારે યાદ રાખવાનું છે. તમારે આને તમારી રીતે યાદ નામ પાકા કરવાના છે. ડેટકાનું વૈજ્ઞાનિક નામ રાના ટાઇગ્રીના છે. વંદાનું પેરીપ્લેન્ટેના અમેરિકાના છે. અળસિયાનું ફેરીથેમા પોસ્તુભા છે. સૂર્યમુખીનું હેલિએન્થસ એનસ છે અને મકાઈનું જીયામેસ છે. આ પ્રજાતિ, કુળ, શ્રેણી, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ આને તમારે પાકા તમારી રીતે કરવાના છે અને સમજવાનો પ્રયત્ન પણ કરવાનો છે. નીટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે સ્ટુડન્ટ, તો 2 ચાર્ટ ખાસ હોમવર્કમાં તમારે પ્રિપેર કરવાના છે. ઓકે, જો અહીંયા હું તમને દર્શાવું છું કે કોની પાછળ કેવો પ્રત્યય જે છે એ લાગે છે. જો આપણે કુળમાં કીધું કે CEA લાગે. બરાબર છે? ACEA. બરાબર છે? અને એવી જ રીતના જો સૌથી પહેલા શું હોય? ઉપકુળ. અને કુળની નીચે પ્રજાતિ તો હશે જ. બરાબર છે? અને પ્રજાતિની નીચે જાતિ પણ હશે. ઉપકુળ માટે OIDE શબ્દ લાગે છે. કુળની પાછળ CEA એ તો આપણે આગળ કીધું છે. પછી શ્રેણી આવે, પરંતુ શ્રેણી પહેલા ઉપશ્રેણી આવે. INEAE શ્રેણીમાં એલ્સ લાગે. શ્રેણી જેને આપણે ગોત્ર તરીકે પણ ઓળખીએ છીએ, એટલે કોઈ કન્ફ્યુઝ ન થતા. એલ્સ. બરાબર છે? વર્ગમાં ઓપેપ્સિડા પણ લાગે, ફાઇસી લાગે, AE પણ લાગી શકે. બરાબર છે? અને ઉપવિભાગમાં ફાઇટીના. બરાબર છે? જ્યારે વિભાગમાં ફાઇટા શબ્દ લાગે છે. તો આ તો એક કોમનલી યુઝ થતા શબ્દ છે. બરાબર છે? પરંતુ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછાય તો આપણે એ યાદ હોવા જરૂરી છે. ઓકે, જેમ કે વિભાગમાં કેમ બ્રાયોફાઇટા, ટેરિડોફાઇટા એવી રીતના શબ્દ આપણે યુઝ કરીએ છીએ. જાતિ, પ્રજાતિ અને સૃષ્ટિમાં કોઈ પ્રત્યય હોતા નથી. આ યાદ રાખો. જો વર્ગની અંદર પણ આટલો બધો ચેન્જીસ આવે છે એટલા માટે અલગ અલગ તમને 3 રીતે આપેલું છે. આ 3 માંથી કોઈ પણ હોઈ શકે. ઓકે, કુળની વ્યાખ્યા, ગોત્રની વ્યાખ્યા, વર્ગની વ્યાખ્યા, સમુદાયની વ્યાખ્યા અને સૃષ્ટિની વ્યાખ્યા. અને એક એક્ઝામ્પલ આપીને સમજાવજો. સ્લાઇડમાં મેં તમને એક એક્ઝામ્પલ પણ આપેલા છે. Okay students, all the best. Thank you very much. Till then, thank you very much.